नमस्कार, मैं हूं अखिलेश पांडे और आप देख रहे हैं सी न्यूज भारत। खबर गुजरात के नर्मदा से है, जहां भारत संकल्प पत्र 2024 मोदी की गारंटी अभियान के अंतर्गत जिला भाजपा कार्यालय में भारतीय जनता पार्टी ने एक विशेष प्रेस वार्ता का आयोजन किया। आपको बता दें कि आगामी लोकसभा चुनाव के बाद नई सरकार को कैसे काम करना चाहिए, इस बारे में लोगों की क्या राय है, ये जानने के लिए बीजेपी ने संकल्प अभियान शुरू किया है। वहीं प्रेस वार्ता में जिला भाजपा अध्यक्ष घनश्याम भाई पटेल ने कहा कि प्रधानमंत्री नरेंद्र मोदी के माध्यम से सरकार की योजनाएं दूर दराज के व्यक्ति तक पहुंची हैं। यही मोदी की प्रमुख गारंटी है। छोटे से छोटे व्यक्ति को भी मोदी के वादों पर भरोसा है। इस दौरान प्रेस वार्ता में भाजपा अध्यक्ष घनश्याम भाई पटेल, नांदोद विधायक डॉक्टर दर्शनाबेन देशमुख और जिला पंचायत अध्यक्ष भीम सिंह भाई तड़वी, प्रदेश सह प्रवक्ता श्रद्धाबेन राजपूत उपस्थित रहीं। आइए जानते हैं इस दौरान श्रद्धाबेन राजपूत ने क्या कुछ कहा। घनश्याम भाई पटेल, આજે જ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ પશ્ચિમ બંગાળમાં સંદેશ ખાલીમાં નારી શક્તિને જે મહત્વ આપ્યું છે ને મોદીજીની જે 4 યુવા ગેરંટી છે એમાંની એક નારી શક્તિની ગેરંટી છે, એનું પ્રતિનિધિત્વ કરતા અમારા માન્ય ધારાસભ્ય શ્રી ડોક્ટર દર્શનાબેન દેશમુખ, અમારા આદરણીય જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ તડવી અને અમારી વાર્તાને, અમારી પાર્ટીની વિચારધારાને, અમારી ડબલ એન્જિનના સરકારના તમામ કામોને જન જન સુધી પહોંચાડવા માટે આપ સૌ જે ઉપસ્થિત થયા છો, આ પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના તમામ પત્રકારોને હું ભારતીય જનતા પાર્ટી પ્રદેશ સંગઠન વતીથી નમસ્કાર કરું છું। આપ સૌનું હું અભિનંદન કરું છું। મહત્વની છે કે આ પ્રેસ વાર્તા શેના માટે છે, તો જેમ આપ સૌ જાણો છો કે લોકસભાનું બિગુલ ફૂંકાઈ ચૂક્યું છે અને લોકતંત્રની અંદર લોકશાહીનો જે સૌથી મોટો તહેવાર પર્વ છે એ છે ચૂંટણી। અને જ્યારે પણ ચૂંટણી આવતી હોય છે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના તમામ કામો અને તેમના તમામ સાંસદો પોતાનું રિપોર્ટ કાર્ડ લઈને જતા હોય છે અને આ રિપોર્ટ કાર્ડ ઉપર મોદીજીની ગેરંટી ઉપર અમે કરેલા કામો ઉપર અમને જનતા જનાર્દનના આશીર્વાદ મળે છે। અને ફરીથી જ્યારે અમે આશ્વસ્ત છીએ કે જનતા જનાર્દન સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં ઉત્તરોત્તર જેની લોકપ્રિયતા વધી છે એવા ગુજરાતના પનોતા પુત્ર, જે માં ગંગાના બી પુણ્યતા પુત્ર છે એવા નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે ત્રીજી વખત પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે તો વર્ષ 2024નું જે અમારું સંકલ્પ પત્ર આવવાનું છે એ સંકલ્પ પત્રમાં અમે ઈચ્છીએ છીએ દર વખતની જેમ અમે લોકોએ સંકલ્પ પત્રની અંદર તમામે તમામ જન સમુદાયના સૂચનો લેતા હોઈએ છીએ। આ જે સૂચનો છે એ લગભગ 1 કરોડથી વધારે લોકો પાસેથી અમે લઈશું, જેની રાષ્ટ્રીય સ્તરેની જે 26/2/2024ના રોજ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજીએ દિલ્હીના મુખ્યાલય ખાતેથી આ અભિયાનની શરૂઆત કરાઈ હતી। ત્યારબાદ તમે જોયું હશે તો અમારા જે 37 પ્રદેશમાં જે મુખ્યમંત્રીઓ છે, ઉપમુખ્યમંત્રી છે, અમારા પ્રદેશના પ્રમુખશ્રીઓ છીએ, એ લોકોએ પણ પ્રેસ વાર્તા સાથે આ કાર્યક્રમની શરૂઆત કરી હતી। ગુજરાતની અંદર પણ પ્રદેશ કમલમ ગાંધીનગર કોબા ખાતે માનનીય પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ આ કાર્યક્રમનું લોન્ચિંગ કર્યું છે। આ કાર્યક્રમ અંતર્ગત દરેક લોકસભામાં અમારી 2 વાન ફરશે અને એની સાથે LED બી હશે। અમે જે લોકોના સૂચન અને સુઝાવ લેવાના છે એની અંદર વિવિધ માધ્યમોનો ઉપયોગ કરવાના છે। આપ નમો એપના માધ્યમથી પણ 2024ના સંકલ્પ પત્રમાં મોદીજીએ શું કરવાનું છે એ વિશે લખી શકો છો અમારા સંકલ્પ પત્ર માટે, ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્ર માટે। એના સિવાય ઓનલાઈન પણ તમે અમને અપ્રોચ કરી શકો છો। દરેક જગ્યાએ સૂચન પેટી મૂકવામાં આવશે। જે લોકો સૂચન પેટીની અંદર પણ પોતાના સૂચનો આપવામાં આવતા તે સૂચન બોક્સની અંદરના સૂચનો પણ લેવામાં આવશે। આ અભિયાનની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ બૂથ અને ઘર ઘર સુધી બધાનો સંપર્ક કરશે। અને એ સિવાય સમાજની અંદર વિવિધ સમૂહના લોકો, જેની અંદર CA છે, વકીલ છે, ડોક્ટર છે, IT પ્રોફેશનલ છે, વેપારી છે, ખેલાડી છે, પૂર્વ સૈનિકો છે, એવા વિવિધ વર્ગના લોકોના પણ સૂચનો અમે સારી રીતે લઈશું। અને પાર્ટીમાં ચાલી રહેલા અન્ય અભિયાનો પણ આ અભિયાન જે છે એ બધાનો જ 2024ની અંદર આ સૂચનો લઈ અને એ અમે દિલ્હી ખાતે આ મોકલીશું। એના પછી જે છે અમારી ભારતીય જનતા પાર્ટીનું જે છે સંકલ્પ પત્ર બનશે। અમે ઘોષણા પત્ર નથી કહેતા, ઘોષણા પત્રમાં ખાલી ઘોષણાઓ થાય છે, વાયદા અને વચનો
વિપક્ષનું મહાગઠબંધન કરતો આવે છે. ઘોષણા કરી દીધી પછી કોઈને પૂછવાનું તો છે જ નહીં. જે સંકલ્પ જે યાત્રા છે સંકલ્પ પત્ર બનાવવાની છે એની અંદર જે લોકસભાની અંદર અમારું સંકલ્પ પત્ર બનતું હોય છે તો એમાં વિવિધ વર્ગોના અને જનસમુદાયના સૂચનો અમે લેતા હોઈએ છીએ. તો એના માટે અમારી વાન જશે, એલઈડી પણ લોકસભા વાઇઝ હશે. એ સિવાય નમો એપની અંદર પણ આપ આપના સૂચનો આપી શકો છો. સૂચન પેટીની અંદર લખીને આપી શકો છો. અમારા વિવિધ જે ડિજિટલ પ્લેટફોર્મ્સ છે એનો પણ ઉપયોગ કરવામાં આવશે. અને અમે ઘોષણામાં બિલીવ નથી કરતા. અમે જે વચન લઈએ છીએ વચન પૂરું કરીએ છીએ. તો આ અમારું સંકલ્પ પત્ર છે અને એમાં નવા ભારતની જે પાયો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાખી દીધો છે એમાં હજુ વધારે શું કરવાની જરૂર છે એના સૂચનો લેવામાં આવશે. नर्मदा गुजरात से सी न्यूज़ संवाददाता वसीम मेमन की रिपोर्ट। फिलहाल इस खबर में बस इतना ही, लेकिन आप कहीं मत जाइएगा क्योंकि एक छोटे से ब्रेक के बाद पुनः हाजिर होऊंगा मैं अखिलेश पांडे लेकर कुछ और खबरों को। तब तक के लिए आप देखते रहें सी न्यूज़ भारत।